અમરેલીના સાવરકુંડલામાં સરકારની સબસિડી યોજના છે તે હેઠળ ટ્રેક્ટરોના વેરિફિકેશનને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેતીવાડી વિભાગ દ્વારા એક સાથે 180 જેટલા ટ્રેક્ટરો વેરિફિકેશન માટે બોલાવવામાં આવ્યા। દૂર દૂરના જે ગામડાઓ છે તેમાંથી ખેડૂતો પોતાના ટ્રેક્ટર સાથે સાવરકુંડલા સુધી ધક્કો ખાવાનો વારો આવ્યો હોવાનો આક્ષેપ છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સિઝન વચ્ચે સમય અને ડીઝલનો ખર્ચ કરી વેરિફિકેશન માટે આવવું પડતા તેમને આર્થિક નુકસાન પણ થઈ રહ્યું છે। પાસિંગ કરાવવા અમારે જવું હોય તોય પણ અમારે ધક્કો નથી થતો। આજે એક સબસિડી માટે એટલા બધા ખેડૂતને તમે જોઈ લો, લગભગ 200-500 કે ટ્રેક્ટર હશે। આજે ખેતી કામ અમારું હાલતું હોય, આ બધું છોડીને આવ્યું, અટાણે વરસાદ થતો નથી, અમારે પીએચ ચાલુ હોય, આ બંધ કરીને અહીંયા આવવું પડ્યું છે। અને હજી અમને કેટલી વાર બેહારે કાંઈ નક્કી નથી। આજે સરકાર સબસિડી લાખ રૂપિયા આપે છે, અમે શિરોમાન્ય ગણી છે, પણ ખેડૂતને ખરેખર ખરાઈ કરીને એના ખાતામાં સબસિડી નાખી દેવી જોઈએ। અમારો સમય બરબાદ ન કરવો જોઈએ। એક બાજુથી મોદી સાહેબ એવું કહે છે કે ખેતીમાં ખર્ચ ઘટાડો। ખર્ચ કેવી રીતે ઘટાડવું? ખેડૂતને અટાણે કાંઈ પણ અમારે સબસિડી લેવી હોય તો નકરા ફોર્મ ભરવા, પાસ કરે ન કરે, એટલે ઘણી તકલીફ છે। એક બાજુથી સહકાર આપે છે, પણ આ ટ્રેક્ટર માટે 1.5 થી 2.5 લાખ રૂપિયા ટેક્સ છે। અને એક બાબતની વાતો કરવામાં આવે છે કે ખેડૂત માથે કોઈ જાતનો ટેક્સ નથી, તો આ ટેક્સ છે એનો અમને અડધો ભાગ આપે છે સરકાર, લાખ રૂપિયા। હવે 1.5-1.5 લાખ રૂપિયા સબસિડી થતી લાખ રૂપિયા આવતાનો મોટો ઉપકાર કરે છે, અમારો આપે છે, સારી વાત છે, એમાં અમને કોઈ વાંધો નથી। પણ અમને ખેડૂતને આવી રીતે હેરાન કરવાનો ન જોવે અને ઘેરે ગ્રામ સેવકને ખરાઈ કરીને અને કમ્પ્લેટ કરીને અમારા ખાતામાં સબસિડી આવી જવી જોઈએ। એટલે આજને તબકે અમારી રજૂઆત છે। હાલમાં આપણા તાલુકામાં 600ની આજુબાજુ પૂર્વ મંજૂરી આપેલ, જે પૈકી 180 ટ્રેક્ટરોની ખરીદી ખેડૂતોએ કરેલ। ખેતીવાડી ખાતાની યોજનામાં ખેડૂતોને 1 લાખ રૂપિયા સબસિડી આપવાની થાય, જે બાબતે અમારી ટેકનિકલ ટીમ દ્વારા અત્યારે સ્થળ ચકાસણી એના માટેનું કેમ્પનું આયોજન કરેલું છે માર્કેટિંગ સાવરકુંડલા ખાતે। સાહેબ, જે કે આપણી આગળ હાલમાં માનવબળ ખૂબ ઓછું છે અને એકી સાથે સમય મર્યાદામાં ચૂકવણું કરવાનું હોય, અને અમારી આગળ તાલુકા અમલીકરણ સમિતિ પાસે એક સત્તા હોય છે કેમ્પ કરવાની, એટલે એના આધારે અમે કેમ્પના આયોજન કરીએ છીએ।